થાનગઢ શ્રી વાસુકી દાદા મંદિર ખાતે 20 નવેમ્બરથી શરૂ થયો છે, જે 28 નવેમ્બર સુધી ચાલશે. નિઃશુલ્ક હેલ્થ આ કેમ્પ શ્રી વાસુકી દાદા મંદિરના મહંત શ્રી નીરજગીરી બાપુના સહયોગથી સુનીતાબેન જમનાપરા દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. ત્રીજા દિવસથી જ મોટી સંખ્યામાં લોકો આ હેલ્થ કેમ્પનો લાભ લેવા માટે ઉમટી પડ્યા છે. આ હેલ્થ કેમ્પ 20 નવેમ્બરથી શરૂ થયો છે, જે 28 નવેમ્બર સુધી ચાલશે. દરરોજ સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી શહેરીજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો આ નિઃશુલ્ક હેલ્થ કેમ્પમાં આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકશે. મહંત શ્રી નીરજગીરી બાપુએ જણાવ્યું હતું કે આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે વધુમાં વધુ સંખ્યામાં શહેરીજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો આ નિઃશુલ્ક હેલ્થ કેમ્પનો લાભ લઈ આરોગ્ય તપાસ કરી અને લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાની સલાહ પૂરી પાડવાનો છે, જેથી વધુમાં વધુ લોકોએ આ આરોગ્ય કેમ્પનો લાભ લેવાનો છે તેવી લોકોને અપીલ કરી છે. રિપોર્ટ બાય જયેશભાઈ મોરી. જય શ્રી કૃષ્ણ. મારું નામ સુનીતા જમનાપરા છે. કંપની વેલનેસ સેન્ટરમાં એક સિનિયરની પોસ્ટ છે મારી. અહીંયા આપણે થાનગઢમાં વાસુકી દાદાનું મંદિર છે, ત્યાં આપણે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરેલું છે, જેની તારીખ છે 20/11/25થી લઈ અને 28/11/25 સુધીની રહેશે. જેમાં જે લોકોને પણ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, પેરાલિસિસ, સંધિવા, વેરિકોસ વેન, હાડકાના ઘસારા હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, તો આ બધી તકલીફોમાં 100% તમને રાહત મળે છે. તો નીરજગીરી બાપુના સહયોગથી આપણે આ કેમ્પની શરૂઆત થઈ ગયેલી છે. તો લાખો લોકોએ અહીંયા ઘણા બધા લોકોએ સારવાર લઈ લીધી છે. તો તમારે લોકોને જે કોઈ લોકો બાકી રહી ગયા છે એ પણ હજુ આપણે કેમ્પ ચાલુ જ છે. તો બધાને આવા નમ્ર વિનંતી છે. જય શ્રી વાસુકી દાદા. આપણે ત્યાં આપણા વાસુકી દાદાના મંદિરે 20 તારીખથી કમ્પેનિયન કંપની દ્વારા એક જે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આની અંદર કોઈ જાતની દવા આપવામાં આવે કે કોઈ જાતનું એવું નથી, પણ એક થેરાપી છે કે જેના ઉપર આપને ખાલી અડધી કલાક મશીન ઉપર તમારા પગ રાખી અને બેસવાનું છે. અને આપને જે પ્રકારનો દર્દ હોય, કમરનો હોય, ખંભાનો હોય, તો ત્યાં એ લોકો સાથે પેચીસ લગાડી અને એ થેરાપી આપે છે. તો આજે મેં લગભગ 2 દિવસ થયા, આજે કેમ્પને આજે 3જો દિવસ છે. તો 2 દિવસમાં ખૂબ બહોળી સંખ્યામાં આપણા નગરજનો એનો લાભ લઈ રહ્યા છે. અને મેં રિવ્યૂ સવારના લીધા તો લગભગ 15થી 20 જણાએ મને એમ કીધું કે બાપુ અમને લગભગ 50% જેવો અમારા જે કંઈ તકલીફ હતી એમાં રાહત છે, અને હજી તો કેમ્પ 6 દિવસ છે, તો હજી અમને આનાથી સારા પરિણામ વધારે મળશે એવી આશા વ્યક્ત કરી હતી. એટલે બસ આપ સૌને એક આ માધ્યમથી એ જણાવવા માગું છું કે આ સાવ નિઃશુલ્ક કેમ્પ છે અને સવારના 9થી સાંજે 5 વાગ્યા સુધી નિરંતરપણે વિધાઉટ કોઈ બ્રેક આ કેમ્પ શરૂ જ હોય છે. બસ આપ સૌને શું કરવાનું છે કે આપનું નામ આવી અને રજિસ્ટ્રેશન કરાવવાનું છે, અને આપને જે કાર્ડ આપવામાં આવે એ કાર્ડ લઈ અને રોજે રેગ્યુલર આ થેરાપી લેવાની છે. માત્ર એવું નહીં સમજવું કે 1-2 દિવસ આપણે આમાં મશીનમાં જઈશું એટલે આપણને મટી જશે. જે કન્ટિન્યુ એ લોકોએ ટાઈમ સેટ કરેલો છે કે આટલા દિવસ, 8 દિવસ, 9 દિવસ આ થેરાપી લો, તો એ પ્રમાણે તમે થેરાપી લેશો તો તમને આના ખૂબ સારા પરિણામ હજુ પણ મળી શકશે. અને બસ એવી જ કામના છે કે આ દાદાના સાનિધ્યમાં આવો જો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે અને એ પણ નિઃશુલ્ક છે. તો આપ સૌ આનો લાભ લ્યો અને આપના આસપાસના વિસ્તારમાં જે લોકોને આવી તકલીફ હોય એમને પણ જાણ કરો. જે લોકો શહેરમાં જઈ અને સ્પેશિયલ આવી ટ્રીટમેન્ટ ના લઈ શકતા હોય તો અહીંયા ઘરે બેઠા આપણે દાદાના આંગણામાં આવું જો સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે તો એમાં આપ સૌ લાભ લ્યો, એ જ આશા સાથે જીવાશે.